તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું છું તમારો ગૌતમ. મિત્રો, આપણે આમ તો વિડીયો રોજ બનાવ્યા છે, બરાબર? તો આ વિડીયો છે તમારા ખાસ જાણકારી માટે. તો વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે. વિડીયો તમે પૂરેપૂરો જોજો અને પૂરી નોલેજ લેજો, ત્યારે જ તમને ખબર પડશે, બરાબર? અને હા, ખાસ વિનંતી કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરી દેજો, જેથી કરીને હું આવા નવા વિડીયો લાવતો રહીશ, બરાબર? તો આજે આપણે વાત કરવાની છે કે આપણે યુટ્યુબની અંદર ચેનલ કેવી રીતે બનાવવી, પછી એને શું રૂલ્સ છે, એમાં કેટલા સબસ્ક્રાઈબર હોવા જોઈએ, કેટલો વોચ ટાઈમ હોવો જોઈએ, બરાબર? કેવી રીતના પૈસા કમાવા જોઈએ, તો એના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ આજે. તો હું છું આપણો ગૌતમ, બરાબર? અને આજે આપણે વાત કરીએ છીએ, જેમ કે આપણે યુટ્યુબની અંદર ઘણા બધા મિત્રો આપણે વિડીયો બનાવતા હોય છે. ઘણા બધા મિત્રો શોર્ટ વિડીયો બનાવતા હોય છે, ઘણા બધા મિત્રો વ્લોગ પણ બનાવતા હોય છે. બહુ મહેનત કરતા છતાં પણ એ લોકો હજી એમને ખાસ ખબર પણ નથી હોતી કે કેવી રીતે વિડીયો બનાવો, કેવી રીતે વોચ ટાઈમ બનાવો. તો મિત્રો, આ ખાસ વિડીયો એના માટે બનાવ્યો છે કે ખાસ તમારે આની નોલેજ લેવી, બરાબર? તો તમને આ વિડીયોમાં હું બધી જાણકારી આપીશ. તો વિડીયો પહેલો તો ધ્યાનથી તમે જોજો, બરાબર? હા, જેમ કે મેં પહેલાંથી આપણે લખેલું જ છે આની અંદર, બરાબર? જે કે આપણે પહેલું તો ચેનલનું નામ છે, મારી ચેનલનું નામ છે જય મેડીમાં ઓફિસર રામચંદ, બરાબર? પ્લસ જે લખેલું છે કે આપણે પહેલે સ્ટાર્ટિંગમાં કેટલા જોવે છે જોઈ શકો છો તમે. તમને થોડુંક ટીપ હું બતાવી દઈશ. પ્લસ આપણે જે જય મેડીમાં ઓફિસર રામચંદ જે મેં આઈડી તો બનાવી દીધી, બરાબર? પણ હવે આપણે શું કરવાનું છે? હવે આપણને યુટ્યુબ શું રોલ કહે છે? તો યુટ્યુબ પહેલો રોલ શું કહે છે કે પહેલાં તમે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો. તો આપણે મિત્રો પહેલાં તો 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, બરાબર? પ્લસ રહ્યું વોચ ટાઈમ. તો વોચ ટાઈમ આપણે 4000 કરવાનો છે. હવે વોચ ટાઈમ કરવા માટે આપણે શું કરવું પડે? ઘણા મિત્રો બહુ મહેનત કરે છે, 1000 સબસ્ક્રાઈબરના લીધે એવું કહે છે કે અમારો વોચ ટાઈમ નથી થતો. 2000 સબસ્ક્રાઈબર તો કોઈને 5000 છે, કોઈને 10,000 સબસ્ક્રાઈબર હોવા છતાં પણ વોચ ટાઈમ નથી હોતો. કેમ નથી હોતો? કેમ કે મિત્રો આપણો કન્ટેન્ટ બરાબર નથી, એટલા માટે. વોચ ટાઈમ કેમ ના બને? વોચ ટાઈમ બનવું બનાવવું જરૂરી છે. ઘણા મિત્રો આપણા ઓલ ઇન્ડિયા ગુજરાતમાં ઘણા મિત્રો યુટ્યુબ વાપરતા હોય છે. એમને ખબર છે કે વોચ ટાઈમ બનાવવો એટલે કેટલી મુશ્કેલી છે. સબસ્ક્રાઈબર તો ચલો આપણે બનાવી દઈએ છીએ, પણ જે વોચ ટાઈમ છે એ વોચ ટાઈમ બનાવવો બહુ મુશ્કેલી છે. એના માટે શીખવું પણ જરૂરી છે. મિત્રો, વોચ ટાઈમ બનાવવા માટે આપણે યુટ્યુબની અંદર ઘણી એપો આપેલી છે. કેવી રીતના વોચ ટાઈમ બનાવો, ઘણી મેં એપ છે, બરાબર? એ આપણા ઉપર નિર્ધાર છે કે આપણે વોચ ટાઈમ કેવી રીતે બનાવો. હવે 4000 વોચ ટાઈમ બનાવો એટલે ઘણા મિત્રોને 10,000 મેં એવા પણ મિત્રો જોયા છે કે 10,000 સબસ્ક્રાઈબર હોવા છતાં પણ એમને વોચ ટાઈમ કેટલો હોય છે? ઘણો 200 હોય છે, 200, 300, બસ એટલો જ. યાર, આપણે વોચ ટાઈમ બનાવવા માટે હાવ સરળ છે, એકદમ સરળ છે વોચ ટાઈમ બનાવવો એટલે. એના માટે શું કરવું પડશે મિત્રો? એના માટે તમારે થોડી મહેનત કરવી પડશે. એના માટે તમારે રોજ વિડીયો બનાવવો પડશે. રોજ તમે વિડીયો બનાવો ત્યારે જ તમને ખબર પડશે, બરાબર? તમે પહેલાં તો વિડીયો ધ્યાનથી સાંભળજો, ત્યારે તમને પૂરી ડિટેલ ખબર પડશે. કેવી રીતના પૈસા આવે એ શીખે હું તમને આ વિડીયોમાં ડિટેલ આપવાનો છું, બરાબર? તો વોચ ટાઈમ બનાવવો હશે તો તમારે પહેલાં તો જો તમે શોર્ટ વિડીયો બનાવતા હશે તો વોચ ટાઈમ બનતા તમને વાર લાગશે. શોર્ટ વિડીયો બનાવીને તમે ચેનલને વાયરલ કરો છો, બરાબર? ચેનલને વાયરલ કરો એના જ ભેગી થ્રુ તમે વ્લોગ ચાલુ રાખો. 5 મિનિટનો, 10 મિનિટનો તમે વ્લોગ બનાવો. ગમે તે કન્ટેન્ટ સારો બનાવી અને તમે વિડીયો અંદર નાખો. રોજ માટે તમારે નાખવું પડશે. રોજ તમે નાખશો 100 વ્યૂઝ આવે છે, 200 વ્યૂઝ આવે છે, એના પ્લસ ગણાઈને આપણો વોચ ટાઈમ મરાય છે, બરાબર? કે ચલો આપણે માની લઈએ કે 5000 વિડીયો ચાલ્યો છે, 10,000 ચાલ્યો છે, 20,000 ચાલ્યો છે. એક દિવસ એવો પણ આવે 50,000 ચાલે, લાખ પણ ચાલે, બરાબર? એનાથી આગળ મિલિયન સુધી તમારો વિડીયો જઈ શકે છે મિત્રો. પણ તમે ફોકસ આપો. જે વસ્તુનું તમે ધ્યાન રાખો છો કે આપણે યુટ્યુબમાં કામ જ કરવું છે, યુટ્યુબમાં જ આપણે કમાણી કરવાની છે, બરાબર? યુટ્યુબમાં જ આપણે કમાણી કરવાની છે, તો આપણે બીજામાં ધ્યાન આપવાનું કહેવાનું જ નથી ને. માણસો ગમે તે કહેતા હોય, માણસોનું નહીં જોવાનું. માણસો ઘણા તમને એવા પણ મળશે કે આમ નથી ને આમ નથી. એનું નથી. જે મિત્રો આપણું લક્ષ્ય સાચું છે અને એ સાચું જ રહેવાનું છે, બરાબર? એટલે તમે ખાસ આપણે વધારે ટાઈમ નહીં લઈશું, વિડીયો લાંબો બનશે એટલા માટે. હવે જે
તમને મેં પહેલું તો કહી દીધું, પહેલી આપણે યુટ્યુબ ચેનલ બનાવી, તમે જે પણ નામ રાખતા હોય, બરાબર. પછી 1000 સબસ્ક્રાઈબ કન્ટેન્ટ કરવાના છે. એના માટે તમે રોજ વિડીયા બનાવવા પડશે તમારે, બરાબર. હવે પ્લસ વોચ ટાઈમનું મેં તમને કહી દીધું. વોચ ટાઈમ માટે તમારે વ્લોગ બનાવવો પડશે. 5-10 મિનિટનો રોજનો વ્લોગ બનાવો. તમે ગમે તે કોઈ બી કરો એવા વ્લોગ બનાવો જેથી કરી લોકો જોવાનું કરે. કોઈ બી ઘરનો બનાવો, કોઈ બી બહારનો બનાવો, ખેતરનો બનાવો, કોઈ બી વસ્તુ કરતા એને વ્લોગ બનાવો, પણ સારી વસ્તુનો વ્લોગ બનાવવાનો. એવું નથી કે બધી વસ્તુનો બનાવો, ખરાબ વસ્તુનો નહીં બનાવવાનો. બાકી સારી વસ્તુનો આપણને માણસ જોવાનું કરે કે ભાઈ આ સલાહ સારી આપે છે ભાઈ. તો કોઈ બી વસ્તુનો આપણે જે પણ વ્લોગ બનાવો એ સારો બનાવો. 5-10 મિનિટનો વ્લોગ બનાવો. એના લીધે તમારો વોચ ટાઈમ ભરાઈ જશે, બરાબર. પ્લસ મોનેટાઈઝ હવે ચેનલ આપણે ચલો કમ્પ્લીટ થઈ ગયા. 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા, 4000 વોચ ટાઈમ થઈ ગયો. પ્લસ હવે આપણે શું કરવાનું છે? આપણે ચેનલને મોનેટાઈઝ કરાવવી પડશે. મોનેટાઈઝ કરાવવા જવું પડશે. એકવાર કોમ્પ્યુટરમાં યા લેપટોપમાં ચડાવીને જવું પડશે. તાણે જ આપણે ચેનલ મોનેટાઈઝ થશે. અંદર રૂલ આવશે, એ રૂલ જોઈને મોનેટાઈઝ કરાવવાની. એ બધો તમને પૂછશે કે ભાઈ આ રીતનું તમે મિની વ્લોગર છો યા એવી રીતનું બધું પૂછશે. જે અંદર શરતો આવે એ આપણે લાગુ પાડવી પડશે મિત્રો. એટલે પ્લસ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. ચાલો ચેનલ તો મોનેટાઈઝ થઈ ગઈ. તમારા વિડીયોમાં એકદમ જે કમાણી ચાલુ થઈ જશે. પછી ચેનલ મોનેટાઈઝ થયા પછી શું થશે એ તો કોઈને ખબર હશે. અડધાને ખસે ને અડધાને ના હોય. ખબર હોય એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્લસ તમારે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, બરાબર. તમારી મોનેટાઈઝ થઈ ગઈ. પ્લસ તમારે ચેનલ મોનેટાઈઝ થયા બાદ તમારે જે અંદર રૂલ છે કે આપણે અહીંયા પૈસા કહે છે તે ડોલર ગણાવરા છે, બરાબર. તમે યુટ્યુબના પાર્ટનર બની ગયા છો તો અંદર એમાં કમ્પ્લીટ આવે છે, બરાબર. $100 કરવા પડશે ત્યારે તમારું પેમેન્ટ ઉપડશે. $100 કરવા બાદ, બરાબર, તમારું પેમેન્ટ ઉપડી જશે. પણ એના માટે શું કરવું પડશે? જાણે તમારા 10 થી 15 યા 20 તમારા ડોલર બનશે ત્યારે તમારી જોડે IFSC કોડ આવશે મિત્રો. IFSC કોડનું તમારું લોકેશન તમારા ગામનું રહેશે, તમારા ઘરનું ઠેકાણું રહેશે. અને તમારો જ નંબર નાખવાનો, બીજો કોઈ નંબર નાખવાનો નથી. તમારા સિવાય કોઈને IFSC કોડ આપવાનો નથી, બરાબર. આ ખાસ ધ્યાન રાખવું. અને તમારો IFSC કોડ આવી જાય એટલે તમારે એમ સમજી જવાનું કે મારી જિંદગીને મારા કિસ્મત ખુલી ગયા. IFSC કોડ આવે એટલે મિત્રો કેટલા મિત્રો રાજી થઈ જશે, બરાબર. ઘણા મિત્રોને IFSC કોડ આવી જાય છે. અમુક મિત્રો નથી આવતા પણ એ પણ આવી જશે. મહિનો પેલી 2 મહિના 3 મહિના જેટલો લાગે પણ IFSC કોડ આવી જ જાય. IFSC કોડ આવી જાય એટલે તમારે અંદર કમ્પ્લીટ કરવાનું રહેશે. IFSC કોડ તુરંત જશે તમે કમ્પ્લીટ કરશો એટલે તરત જ તમારું જે છે જેવો તમે IFSC કોડ નાખશે એટલે તરત જ તમારો ખાતાનો નંબર માગશે. એ તમારો ઓપ્શન નહીં ખોલેલો હોય પણ જેવો IFSC કોડ નાખશો એટલે તમારો ખાતા નંબર માગશે. એટલે તમે પ્લસ ખાતા નંબર નાખી દો. ખાતા નંબર નાખ્યા બાદ તમારું ખાતું એકદમ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો, બરાબર. પછી તારીખથી તારીખ આપશે, મહિનો આપશે કે મહિનાની અંદર તમે ભાઈ ડોલર કરી કહેશો, બરાબર. ભલે હું તો 15 દિવસમાં કરી દો, મહિનામાં કરી દો. પણ પ્લસ એના માટે શું કરવું પડે કે આપણે $100 બનાવવાના છે. $100 બનાવવા માટે શું કરશો તમે એ આપણે ધ્યાન હોવું જોઈએ ને, બરાબર. જો હવે તમને મેં એ તો કહી દીધી ડિટેલ. 1000 સબસ્ક્રાઈબર, પછી 4000 વોચ ટાઈમ થઈ ગયો. મોનેટાઈઝ કેવી રીતે ચેનલ કરવી એ તમને પણ શીખડાવી દીધું છે. પછી બરાબર IFSC કોડ કેવી રીતે લાવવાનું, કેવી રીતનું નાખવું અંદર એ પણ તમને સમજાવી દીધું. હવે પ્લસ પૈસા કમાવાના. ચલો પૈસા કમાવાના કેવી રીતે છે આપણે? પૈસા કમાવા માટે તમારી ચેનલ મોનેટાઈઝ કમ્પ્લીટ થઈ ગઈ. તમારા કોઈ પણ વિડીયો સ્ટાર્ટિંગ કરો તો કોઈ વિડીયોને બીજો વોઇસ ના હોવો જોઈએ મિત્રો. તમારો ખુદનો વોઇસ રાખજો. મારા કહેવાથી તમે ખુદનો વોઇસ રાખશો તો તમારી ચેનલ પરફેક્ટ રહેશે. કોઈ તમારી ચેનલને હેડ નહીં મારી કે, બરાબર. એટલે તમે તમારી જો એક ખાસ ધ્યાન રાખવાનું કે તમે પછી તમારી ચેનલ સારી હેડવા મળે, તમારા વ્યૂઝ સારા આવવા મળે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે વિડીયો બનાવતો એનો કોઈનો વોઇસ ના હોય ને કે કોપીરાઇટ લાગી જાય તો પછી કોપીરાઇટ લાગી જાય. પૈસા તો બળે છે પણ મિત્રો પછી ધીમું બને છે બહુ. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું તમારે. અને હા, તમારી કોઈ કોપીરાઇટ નહીં હોય તો તમારી એટલી ચેનલ ગ્રો કરશે, એટલી ફટાફટ ગ્રો કરશે તો તમારે જલ્દી $100 થઈ જશે અને તમારું પેમેન્ટ કમ્પ્લીટલી તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો. ઓટોમેટિક તમને ખબર પણ નહીં પડે પૈસા ક્યાંથી આવી ગયા. તમે ગમે તે નોકરી કરતા હશે, તમારે નોકરી કરતો તમારે શેઠને મળવું પડશે કે ભાઈ શેઠ મારો આજે પગારની તારીખ છે, મારો આજે પગાર નાખો. આમાં તો એવી રૂલ છે તમારો જેવો કમ્પ્લીટ $100 થઈ જાય એટલે તમારા ખાતામાં પૈસા આવી જશે ઓટોમેટિક મિત્રો. તમને ખબર નહીં રહે. એટલે બહુ સારું યુટ્યુબ છે, બહુ મહેનત કરો
મહેનત કરો યાર, મહેનત એવી કરો કે મહેનતની પાછળ એટલા તમે ગાંડા બની જાઓ, એટલા ગાંડા બની જાઓ જેથી કરીને તમને આગલી પેઢી સુધી તમારે પૈસા ક્યાંથી આવે છે એ તમારા દીકરાને ખબર પડે. એમને ભણાવી ગણાવીને યુટ્યુબ શીખડાવીને એમના અંદર ભણવાના ગમે તે વિડીયો બનાવી સારા અને પૈસા કમાવતા શીખડાવો. મિત્રો આના સિવાય કોઈ બિઝનેસ સારો છે જ નહીં, બરાબર. ઘણા મિત્રો એવા મોટા જે હીરા છે, ફિલ્મ સ્ટાર છે, ઘણા કેરેક્ટર બનાવતા હોય છે, એમાં આ પૈસા ક્યાંથી આવે છે? એ આ યુટ્યુબની કમાણી છે મિત્રો, બીજા ક્યાંથી નથી આવતા. ત્યાંના ડોલર બને છે ને આપણે અહીંયા રૂપિયા બને છે. એટલે ખાસ ધ્યાન લેવું, વિડીયોની અંદર આટલું તમારે ધ્યાન લેવું. મોનિટાઈઝ કેવી રીતે કરવી, સબસ્ક્રાઈબર 1000 વોચ ટાઈમ 4000 બનાવો, બરાબર. એના માટે રોજ મહેનત કરવી પડશે. મહેનત કર્યા સિવાય તો કશું છે જ નહીં. ગમે ત્યાં જશો તો પહેલી મહેનત કરવી પડશે. હું તમને કહું છું કે 12 મહિના તમે એક ધારી, 12 મહિના નહીં પણ અમુક માણસો એવા પણ 6 મહિનામાં 3 મહિનામાં કરે છે. મેં 3 મહિનાની અંદર કમ્પ્લીટ કરી નાખ્યું હતું, માનો છો તમે મને? 3 મહિનાની અંદર મેં વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો હતો આપણો, બરાબર. તો ઘણો આપણે સમય નહીં લઈએ, ખૂબ ધ્યાન રાખો, ખૂબ ધ્યાન રાખીને વિડીયો બનાવો. અને રોજ વિડીયો તમે ફોકસ રાખો તમારો વિડીયો બનાવવાનો. દિવસે કામ કરો તો રાતે વિડીયો બનાવો, પણ વિડીયો બનાવો યાર. તો તમારા ભાઈને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો, બરાબર. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી તમે મને થોડા જે તમારી લખવાની ઈચ્છા હોય મને કહી દેજો, બરાબર. અને તમે જે કહેશો એના ઉપર હું વિડીયો બનાવીશ. તમારે જે પણ પૈસા કેવી રીતના આવે, હજી પણ IFSC કોડ આવે એનો મને વિડીયો બનાવવાનું કહેજો, તો હું એ ઉપર પણ વિડીયો બનાવીશ. તમારા વિચાર ઉપર વિડીયો બનાવીશ, બરાબર. તો પહેલાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ મારી કરી દેજો અને લાઇક કરી દેજો, કોમેન્ટ થઈ જાય, બરાબર. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય હિન્દ, બરાબર. તો જેટલું કીધું એટલું તમે ધ્યાન રાખવા વિનંતી છે. જય માતાજી.